રાજ્યમાં 2 દિવસની વરસાદની માહોલ જામ્યો છે. કેટલાક વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આજે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, જેમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી છે. બીજી તરફ અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, દીવ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ખેડા અને આણંદમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં મધ્યથી ભારે વરસાદની આગાહી છે. તેમજ આગામી 24 કલાકમાં હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે, કે જેમાં સૌથી વધુ વડોદરાના ડભોઈમાં 6 ઇંચ વરસાદ નોંધાયો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.